Hello everyone, welcome to News Daddy and I am your friend Chetan Singh Chauhan. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલનો મુખ્ય હેતુ છે કે ગુજરાતી ભાષા, એની કન્ટેન્ટ અને ગુજરાતી સાહિત્યને વધુને વધુ આગળ વધારવું અને તેને લોકપ્રિય બનાવવું. GLFની શરૂઆત 2014માં જાણીતા પત્રકાર શ્રી શ્યામ પારેખે શરૂ કર્યું હતું અને આજે GLF એક ગ્લોબલ ઇવેન્ટ બની ચૂક્યું છે. 2023નો GLF ઇવેન્ટ ગુજરાત યુનિવર્સિટીમાં થવાનો છે. આ અંગે વધુ માહિતી આપતા ગુજરાત યુનિવર્સિટીના वाइस चांसलर डॉक्टर नीरजा गुप्ता ए आपी थी. गुजरात लिटरेचर फेस्टिवल गुजरात यूनिवर्सिटी और GLF के दोनों के सहयोग से 24 दिसंबर से 26 दिसंबर तक 3 दिवसीय फेस्टिवल आयोजित करेंगे, जिसमें माननीय गृह और सहकारिता मंत्री माननीय अमित भाई शाह साहब उसका उद्घाटन करेंगे और फिर उसके बाद बहुत सारे हमारे देश के यशस्वी और गुजरात के बड़े मूर्धन्य साहित्यकार पत्रकार उसमें लगभग शाम के समय हम लोग ये उद्घाटन करेंगे. अभी शेड्यूल आपको डिटेल में दे देंगे 2 दिन बाद. इसके बाद नेचुरली फिर दूसरी सारी प्रवृत्तियाँ शुरू होंगी. 24મી રવિવારે ડિસેમ્બર 24 2023ના રોજ રવિવારે સાંજે માનનીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ 10મી આવૃત્તિનું GLFની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. એમનો એક્ઝેક્ટ સમય અને GLFના અન્ય કાર્યક્રમોનું સ્કેડ્યુલ અમે આવતા વીકમાં સામાન્ય રીતે GLFના 3 દિવસ પહેલાં અમે વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેતા હોઈએ છીએ. એ જ રીતે અમે વિગતવાર કાર્યક્રમ જાહેર કરીએ. ફોક લિટરેચર તમે જોશો તો GLFનું સ્કેડ્યુલ અને જેમણે અટેન્ડ કરેલું છે એમને ખ્યાલ હશે કે GLFનો પર્પઝ જ એ છે અને એ ડોમિનેટ કરે છે, ઇમેજ હોય છે. એટલે કોઈ ચેલેન્જ નથી. અમારી ઈચ્છા જ અને અમારું ફોકસ જ એ છે ગુજરાતી અને ફોક લિટરેચર. ઇંગ્લિશ, હિન્દી અને બીજી બધી ભાષાનું સ્વાગત છે અને બધી ભાષાને GLFમાં સ્થાન હોય છે, પણ મુખ્ય ફોકસ અમારું ગુજરાતી ભાષાનું છે અને ફોક ઉપર છે. એટલે ફોક તો ભરપૂર હોય છે, પણ અમે GLFનો જે મંચ છે ને એ ઉગતા અને નવા કલાકારો, સાહિત્યકારો, લેખકો એના ઉપર વધારે ધ્યાન આપે છે અને એમને રસ પડે એ રીતે મૂર્ધન્ય અને જૂના સાહિત્યકારોને એમના કામ વિશે અમે રજૂઆત કરીએ છીએ અને એને કારણે અન્ય સાહિત્યિક કાર્યક્રમોથી અલગ પડે છે. GLFમાં સામાન્ય રીતે જે લેખકો અને વક્તાઓ હોય છે એ ભારતભરમાંથી આવતા હોય છે, ક્યારેક બહારથી પણ આવતા હોય છે, ક્યારેક ગુજરાતની અંદરથી અને અમદાવાદમાંથી આવતું હોય છે. એટલે એ મિક્સ હોય છે, બધા જ હોય છે. બધાને ડેટની અવેલેબિલિટી બહુ અગત્યની હોય છે. એટલે અત્યારે જ્યારે પ્રોગ્રામિંગનું કામ ચાલુ છે ત્યારે બધાના કન્ફર્મેશન આવી રહ્યા છે. એટલે 20મીની આસપાસ જ્યારે અમે કાર્યક્રમ જાહેર કરશું ત્યારે બધાના નામ સાથે. If you have liked this video, then please like, share and subscribe to our channel.